जय माताजी मित्रों। तो आज से पूनम અને અમે છીએ ચોટીલા ચામુંડ માતાના મંદિરે। તો મિત્રો અમે કાલે હતા દ્વારકા અને દ્વારકાથી અમે ટ્રેન પકડીને રાજકોટ અને રાજકોટથી ચોટીલા આવ્યા છીએ। અત્યારે અમે અમારા એક રિલેટિવના ઘરે રોકાયા છીએ અને અહીંયા પાછળથી તમને એ મંદિર દેખાય છે ડુંગર આપણો। તો અમે અત્યારે હવે સવારમાં ફ્રેશ થઈ ગયા છે, નહીં ધોઈને સીધા વિડીયો શૂટ કરવા જાય છીએ। તો હવે અહીંયાથી અમે નીકળીશું અને દર્શન કરવા જઈશું, તમને પણ દર્શન કરાવીશું અને આખો પર્વત બતાવીશું અને આજુબાજુનો વ્યૂ પણ બતાવીશું। તો ચલો મળીએ સીધા ત્યાં અને આપણે રસ્તામાં કઈ રીતે જઈએ છીએ એ પણ તમને બતાવીશું। તો મિત્રો અમે ચોટીલાના ગેટ પર પહોંચી ગયા છીએ અને અમે હવે અંદર જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા અહીંયાથી। અહીંયા બહુ ટ્રાફિક છે કારણ કે આજે પૂનમ છે એના કારણે ટ્રાફિક થોડું વધારે રહેશે। તો અમે અંદર જઈ રહ્યા છીએ। મિત્રો આપણે પહોંચી ગયા છે ગબ્બર ઉપર જવાના મેન રસ્તો। તો આપણે અહીંયાથી ઉપર જઈશું। આજે તમે જોઈ શકો છો પબ્લિક કેટલી છે અહીંયા ઉપર જવામાં, વિડીયો શૂટ કરવામાં બહુ તકલીફ પડવાની છે। તો અમે જઈએ અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ઉપર જઈને કરવાના છીએ। તો ધીરે ધીરે આગળ વધીએ અમે, તો આગળ વધી રહ્યા છીએ અહીંયાથી। મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી એકદમ સીધી ચઢાણ છે, છેક ઉપર સુધી એકદમ સીધી ચઢાણ છે। તો અહીંયાથી ચડવામાં કાઠું તો પડવાનું છે પણ ચડવું તો પડશે। તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સીધી ચઢાણ છે, અહીંયા ચડવામાં બહુ તકલીફ પડે બધા લોકોને। તો મિત્રો આપણે હવે બસ મંદિર સુધી પહોંચવા જાય છીએ। મંદિરના દર્શન આપણે અહીંયાથી થઈ ગયા છે। અહીંયા બૂટ ચપ્પલ ઉતારવાનું પણ આવી ગયું છે, તો અહીંયાથી બૂટ ચપ્પલ ઉતારીને જવું પડશે। તો આપણે છેક મંદિર સુધી પહોંચવા છે। હવે બસ 50-60 પગથિયા એનાથી વધારે નથી। અહીંયા સુધી ચડવામાં તો બહુ જ ગરમી લાગી ગઈ, માંડ ચડ્યા છીએ અને એમાં તો કેમેરાનો વજન। તો મિત્રો આપણે છેક મંદિરની નજીક પહોંચી ગયા છીએ। અહીંયા એ ખબર નથી કે વિડીયો કે ફોટો અલાઉડ છે, તો આપણે ત્યાં સુધી તો પહોંચીએ પછી ખબર કે વિડીયો કે ફોટો શૂટ અલાઉડ છે કે નહીં, બરાબર। તો આપણે આગળ જઈ રહ્યા છીએ। મિત્રો અહીંયા તો એવું કંઈ બોર્ડ મારેલું આપણને હજી સુધી દેખાયું નથી, પણ આપણે ગિમ્બલમાંથી ફોન નીકાળી લઈએ પછી વિડીયો ઉતારીએ, જેથી આપણને કોઈ જોઈ વધારે આપણે હાઈલાઇટ થઈએ નહીં કે કોઈ આપણને ના પાડે નહીં। તો મિત્રો આપણે હજી અંદર જઈ રહ્યા છીએ। હવે અંદર સુધી તો લાગતું નહીં, વિડીયો શૂટ પહેલાં હોય આપણે અંદર તો જઈએ। ડેકોરેશન બહુ મસ્ત કરેલું છે અંદર। મિત્રો બીજા લોકો વિડીયો શૂટ કરતા હોય જેથી અમે પણ થોડી ક્લિપ લઈ લઈએ છીએ। તો ક્લિપ લઈ લઈએ સારી સારી અમે દેખાય એવી। તો આપણે પહેલું એવું મંદિર જોયું છે જ્યાં વિડીયો શૂટ અને ફોટોશૂટની પરમિશન સામેથી આપેલી જોવા મળી રહી છે આપણને। મિત્રો તમને એકદમ નજીકથી દર્શન કરાવી દો માતાજીના, તમે કરી લો। આ જગ્યાએ ઉભા રહીને તમે ફોટોશૂટ વિડીયો શૂટ કે વિડીયો કોલિંગ પણ કરી શકો છો। તેઓ સ્પેશિયલ એક જગ્યા રાખેલી છે અહીંયા, જેથી આપણા જેવા લોકોને વિડીયો શૂટ કરવામાં અને ફોટોશૂટ કરવામાં શાંતિથી કરી શકાય। તો મિત્રો જે લોકોએ તોરણ અને ચૂંદડીની માનતા માની હોય, જેઓ ચડાવવાનું હોય અહીંયા ચડાવી શકે છે। બધા લોકોએ અહીંયા ચડાવેલા છે અને અહીંયા ધૂળો પણ બહુ વધારે છે, નીચે કદાચ કંઈક સળગાયેલું લાગે છે। અને અહીંયા બહાર આપણે મોટું માં લખેલું છે, તમને બતાવવા લઈ જઈ રહીશું। અને મિત્રો આ એક એવું મંદિર હતું જ્યાં સામેથી આપણને વિડીયો શૂટ અને ફોટોશૂટની પરમિશન આપી હતી। તો આપણે વિડીયો શૂટ અને કરી લીધા છે તમારા માટે સ્પેશિયલ। તમે છે અંદરથી દર્શન કરાવે છે, તો તમે આવતા હોય તો શાંતિથી વિડીયો શૂટ કરજો, કંઈ ચિંતા જેવું છે નહીં અહીંયા। અને આપણે અહીંયા તમને મોટી જે માં અને મોટી ધજા લગેલું છે બતાવો, તમને લઈ જઈ રહ્યા છીએ। તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કેટલું મસ્ત વ્યૂ આવે છે અને કેટલી મોટી ધજા પણ લગાવેલી છે અને આપણે મોટા અક્ષરે માં લખેલું જે રાતના ટાઈમે એકદમ ઝગમગી ઉઠે છે। અમે રાત્રે જોયું હતું, કેમેરામાં કેપ્ચર થતું નહોતું, નહીં તો તમને પણ બતાવી દઉં રાત્રે જ। અને અહીંયા દિવસે તમે જોઈ શકો છો, ત્યાં જઈને તમને નજીક જઈને એની હાઈટ બતાવું મારાથી કેટલું મોટું છે।
મિત્રો નવી ધજા ચડાવવા અમે અત્યારે જ તો મિત્રો તમે પાછળ રહેલી ધજાનો અંદાજો મારાથી લગાવી શકો છો, કારણ કે હું તો એના બરાબર નહીં. તમે આમ જો હું હાથ ફોડા કરીશ તો બી 10 વાર કરીશ ત્યારે 25 એટલી લાંબી ધજા છે અને પાછળ મોટું માર લખેલું છે, પણ અહીંયા જવાનો રસ્તો દેખાતો નથી આપણને અહીંયા ક્યાંથી, તો આપણે અહીંયા જવાના નથી નીચે. તો મિત્રો અમે મંદિરની અંદર દર્શન કરીને આવ્યા, પણ અંદર મંદિરની અંદર વિડીયો શૂટ એલાઉડ નહોતું અને ડેકોરેશન બહુ મસ્ત કરેલું હતું. તો તમને થોડી ક્લિપ લીધી છે બહારથી, પણ આપણે જ્યારે બોર્ડ જોયું તો વિડીયો શૂટ એલાઉડ નથી, એટલે આપણે વિડીયો શૂટ કર્યો નથી અને મંદિરની અંદર દર્શન પણ કરી દીધા નીચેના મંદિરની અંદર. તો આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી. અને અમારા આ બ્લોગને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને બીજા આને આગળના બ્લોગ જે આપણે ફરવા ગયા હતા દ્વારકાવાળા અને બેટ દ્વારકા, એ ના જોયા હોય તો જોઈ લેજો. ત્યાં સુધી મળીએ આપણે, બાય.